આખા ભારતમાં અત્યારે આપણે એન્વાયરમેન્ટની વાત કરીએ ને, એચઆરની જવાબદારી છે સારું કલ્ચર ઊભું કરવાની, પરંતુ મોટા ભાગના કર્મચારીઓ અનહેપી હોય છે ઓર્ગેનાઇઝેશનમાં. કેમ અનહેપી હોય છે? કારણ કે એમની જોડે લિસ્ટ ઓફ કમ્પ્લેન્ટ્સ હોય છે. મને સેલરી ઓછો મળે છે, મારા સાથી કર્મચારીને વધારે સેલરી મળ્યો, મને કામ ઓછું મળે છે, મારે બોસને જે વહાલો એને થોડું વધારે એટેન્શન આપવામાં આવે છે. સાચી વાત છે. એચઆરનું કામ શું છે? એચઆરનું કામ ટ્રાન્સપરન્સી રાખવાનું છે. એચઆરનું કામ એ જોવાનું છે કે કોઈને અન્યાય ના થાય, અને એચઆરનું કામ છે ને મેનેજમેન્ટને સારી રીતે સમજાવવાનું છે કે કંપનીમાં શું સારું છે ને શું સારું નથી, કઈ બાબતો કંપનીના ભલા માટે છે ને કઈ બાબતો નથી. ઘણા મેં સારા એચઆર મેનેજર જોયા છે કે જે મેનેજમેન્ટને પણ સારી રીતે કન્વિન્સ કરીને કર્મચારીઓના ભલા માટે કામ કરે છે, અને કર્મચારીઓને પણ સારી રીતે કન્વિન્સ કરીને કંપનીના ભલા માટે કામ કરે છે. એટલે એચઆર ડિપાર્ટમેન્ટ જે હેડ કરતો હોય ને બહુ જ પાવરફુલ હોવો જોઈએ. સારામાં સારી થિંકિંગ કરી શકે, પોઝિટિવ, સારા ટ્રેનિંગ પ્રોગ્રામ કરી શકે, સારું એન્વાયરમેન્ટ ઊભું કરી શકે. અલ્ટિમેટલી તો જો વિનિંગ કલ્ચર જ્યારે તમે ઊભું કરો ને કંપનીમાં, એ પ્રાઇવેટ કંપની હોય કે સરકારી સંસ્થા હોય, પરંતુ જો તમારામાં તાકાત હોય કે હું મારી સંસ્થામાં એક સરસ વિનિંગ કલ્ચર ઊભું કરું ને, તો તમને કોઈ રોકે નહીં શકે.